નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો 18મો પાઠ અંતિમ પ્રયાસ. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને કોણ આવ્યું હતું? તે હતું સંજય. બીજો પ્રશ્ન, કૃષ્ણની આંખમાં રહેલું કયું ચિત્ર એમને વિહવળ કરવા પૂરતું હતું? તે હતું યુદ્ધ પછીનું. ત્રીજો પ્રશ્ન, આપણે યુદ્ધ કરવા વિલંબ શા માટે કરીએ છીએ? આ વાક્ય કોણ બોલે છે? તો અર્જુન બોલે છે. ચોથો પ્રશ્ન, યુદ્ધ પછીના પરિણામોની ચિંતા કોને કોરી ખાય છે? તો છે કૃષ્ણને. પાંચમો પ્રશ્ન, વિશિષ્ટ કાર તરીકે કોણ જવા તૈયાર થાય છે? તે છે શ્રી કૃષ્ણ. છઠ્ઠો પ્રશ્ન, હજુ મારા કેસ છૂટા જ છે એ તમને યાદ નથી? આ વાક્ય કોણ બોલે છે? તે બોલે છે દ્રૌપદી. સાતમો પ્રશ્ન, કૃષ્ણને પોતાના પક્ષમાં લેવાની તૈયારીઓ કોણે આરંભી દીધી હતી? તો દુર્યોધને. આઠમો પ્રશ્ન, કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું સમર્થન બુલંદ અવાજે કોણે કર્યું? તો કર્યું હતું ભીષ્મ પિતામહે. નવમો પ્રશ્ન, વાસુદેવ તમે પણ અન્યાયની વાતો કરો છો, આ ભૂમિ મેં જીતેલી છે. આ વાક્ય કોના મુખે બોલાયેલ છે? તો બોલે છે દુર્યોધનના. દસમો પ્રશ્ન, મહારાજ ભારત ભૂમિને ખાલી જગ્યા થતી બચાવવા હું આપને વિનંતી કરું છું, રક્તભિરંજિત થવાથી બચાવવા. 11મો પ્રશ્ન, નીતિની તમામ મર્યાદાઓ કોણ ઓળંગી ગયું હતું? તે છે દુર્યોધન. 12મો પ્રશ્ન, કૃષ્ણ શિષ્ટ કરવા કેમ આવ્યા હતા? કારણ કે આવનાર મહાવિનાશ રોકવા. 13મો પ્રશ્ન, અંતિમ પ્રયાસ પાઠમાં કઈ પરિસ્થિતિનું વર્ણન છે? તો છે કુરુક્ષેત્રના થનાર યુદ્ધ પહેલાનું. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. પેલું, ધૃતરાષ્ટ્રે પાંડવોને કશું જ લીધા વિના યુદ્ધ ન કરવાની ખાલી જગ્યા સલાહ આપી. સુફિયાણી. બીજી ખાલી જગ્યા, ઉપલવ્યમાં સૌથી વધુ ખાલી જગ્યા કૃષ્ણના નિવાસમાં હતો અજંપો. ત્રીજી ખાલી જગ્યા, કોઈ ખાલી જગ્યાને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે. તો આતતાયીને. ચોથી ખાલી જગ્યા, દ્રૌપદીએ શ્રી કૃષ્ણને ખાલી જગ્યાની વાત યાદ અપાવી. તો ચીરહરણની. પાંચમી ખાલી જગ્યા, દુર્યોધન અને દુશાસને વિશ્વની દરેક ખાલી જગ્યાની સામે ધૃષ્ટતા કરી છે. તો માતાની સામે. છઠ્ઠી ખાલી જગ્યા, યુદ્ધની ભયાનકતા એટલી હશે કે આપણી ખાલી જગ્યાના ઘણા અંશો ભસ્મ થઈ જશે. તો સંસ્કૃતિના. સાતમી ખાલી જગ્યા, હસ્તિનાપુરમાં ખાલી જગ્યા આગમનના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા. તો કૃષ્ણના. આઠમી ખાલી, કૃષ્ણ યુધિષ્ઠિરના ખાલી જગ્યા તરીકે હસ્તિનાપુર ગયા હતા. તો સંદેશ વાહક. નવમી ખાલી જગ્યા, ભીષ્મ પિતામહ અને ખાલી જગ્યા દુર્યોધનની ધૃષ્ટતા અંગે નારાજગી બતાવી. વિદુરે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન ખરા હોય તો ખરા, ખોટા હોય ખોટા નિશાની જણાવો. પેલું વિધાન, ઉપલવ્યમાં સૂરજ અજંપો લઈને ઉગ્યો હતો. વિધાન સાચું છે. બીજું, પાંડવોના પક્ષે યુદ્ધની કોઈ તૈયારી નહોતી. વિધાન ખોટું છે. ત્રીજું, ધૃતરાષ્ટ્રની ઈચ્છા એ હતી કે પાંડવોને એમનો ભાગ ન આપવો અને યુદ્ધ પણ ન કરવું. વિધાન સાચું છે. ચોથું વાક્ય, ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવવામાં સફળ થયા છે. વિધાન ખોટું છે. પાંચમું, કુરુક્ષેત્રના યુદ્ધ પછીની શાંતિ જીરવી ન શકાય તેવી ભયાનક હશે. વિધાન સાચું છે. છઠ્ઠું, ધૃતરાષ્ટ્ર કૃષ્ણના સ્વાગત માટે સિંહાસન પરથી ઊભા થતાં લથડી પડ્યા. વિધાન સાચું છે. સાતમું, દુર્યોધનની જીત સામે ધૃતરાષ્ટ્ર લાચાર બનીને માથું નીચે રાખી બેસી રહ્યા. વિધાન સાચું છે. આઠમું, દુર્યોધનની મૂર્ખતા તેમના કુળ માટે ઘાતક બનશે. વિધાન સાચું છે. નવમું, કર્ણે કૃષ્ણને અવિવેકી કહ્યા હતા. વિધાન ખોટું છે. 10મું, ધૃતરાષ્ટ્ર દુર્યોધન સામે વિવશ હતા. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન,
ધૃતરાષ્ટ્રના સંદેશાથી યુધિષ્ઠિર કેમ નિરાશ થયા? જવાબ છે ધૃતરાષ્ટ્રના સંદેશામાં પાંડવોને તેમનો ભાગ આપવાની કોઈ વાત ન હતી. કશું જ લીધા વિના યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહ યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા. બીજો પ્રશ્ન, પોતાના નિવાસમાં આવેલ કૃષ્ણને જોઈ યુધિષ્ઠિર તેમને શું કહ્યું? તેનો જવાબ છે કૃષ્ણને આવતા જોઈ યુધિષ્ઠિરે તેમને કહ્યું, જનાર્દન, હવે તમે જ અમારું માર્ગદર્શન કરો. ત્રીજો પ્રશ્ન, કૃષ્ણના મત કઈ વ્યક્તિ જ યુદ્ધ કરવાનું પસંદ કરે છે? તેનો જવાબ છે કૃષ્ણના મત કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે છે. ચોથો પ્રશ્ન, કૌરવ રાજસભામાં ધૃતરાષ્ટ્ર સિવાય બીજા કયા કયા આદરણીય છે? તેનો જવાબ છે કૌરવ રાજસભામાં હજુ પિતામહ, ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણ જેવા આદરણીય છે. પાંચમો પ્રશ્ન, વિશિષ્ટકાર તરીકે જઈ રહેલા શ્રીકૃષ્ણને જતા કોણ રોકે છે? તેનો જવાબ છે વિશિષ્ટકાર તરીકે જઈ રહેલા શ્રીકૃષ્ણને જતા દ્રૌપદી માર્ગ રોકીને ઊભી રહે છે. છઠ્ઠો પ્રશ્ન, દુર્યોધનની સભામાં સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું એમ કઈ રીતે કહી શકાય? તેનો જવાબ છે દુર્યોધનની ભરી સભામાં દ્રૌપદીનું ચિરહરણ થયું હતું. આથી એમ કહી શકાય કે માત્ર દ્રૌપદીનું જ નહીં, સમગ્ર નારી જાતિનું અપમાન હતું. સાતમો પ્રશ્ન, યુદ્ધ થશે તો કોની આગને ઠારી નહીં શકાય? તેનો જવાબ છે જો યુદ્ધ થશે તો વિધવા થયેલી હજારો સ્ત્રીઓના નિસ્વાસ્થને આગને ઠારી નહીં શકાય. આઠમો પ્રશ્ન, કૃષ્ણના મતે કોનું ભાવિ અંધકારમય બનશે? તેનો જવાબ છે શ્રી કૃષ્ણના મતે યુદ્ધમાં અનાથ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. નવમો પ્રશ્ન, ધૃતરાષ્ટ્ર યુદ્ધ અટકાવવાનું શ્રેય કઈ રીતે લઈ શકશે? તેનો જવાબ છે જો ધૃતરાષ્ટ્ર પાંડવોને એમનું રાજ્ય સન્માન પાછું આપી દે તો યુદ્ધ અટકાવવાનો શ્રેય લઈ શકે છે. દસમો પ્રશ્ન, ધૃતરાષ્ટ્રની કઈ આજ્ઞાથી કૃષ્ણ પાંડવોને બાંધછોડ કરવા સમજાવવાની વાત કરે છે? તેનો જવાબ છે જો ધૃતરાષ્ટ્ર એમના રાજ્યમાંથી 5 નગર આપવાની આજ્ઞા આપે તો કૃષ્ણ પાંડવોને બાંધછોડ કરવા સમજાવવાનું કહે છે. 11 પ્રશ્ન, યુદ્ધની દારૂણતાને અટકાવવાની વિનંતી કૃષ્ણ કોને કરે છે ને કેમ? જવાબ છે ભારત વર્ષના ભવિષ્યની ચિંતાને કારણે જ કૃષ્ણ યુદ્ધની દારૂણતાને અટકાવવાની વિનંતી ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મને કરે છે. 12મો પ્રશ્ન, દુર્યોધનને કૃષ્ણની સાથે ધૃષ્ટતા કરતા તેમને શું કહ્યું? તેનો જવાબ છે દુર્યોધને શ્રી કૃષ્ણની સાથે ધૃષ્ટતા કરતા કહ્યું, તમારે મારી સાથે વાત કરવી પડશે અને એ ભિક્ષુકોને હું કશું આપવા માગતો નથી. 13મો પ્રશ્ન, કૃષ્ણ કુરુસભા છોડીને કેમ ચાલવા લાગ્યા? તેનો જવાબ છે શ્રી કૃષ્ણને સમજાવવા છતાં પણ ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીદ સામે વિવશ દેખાડા અને શ્રી કૃષ્ણ કુરુસભા છોડીને ચાલવા લાગ્યા. પ્રશ્ન નંબર 7મો, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, તે ઝડપથી યુદ્ધને ટાળવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં સુધી પાઠ મનમાં વાંચો, સમજો અને નક્કી કરો કે આપેલું વાક્ય સાચું છે કે ખોટું. સાચા વાક્યની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટું લખો. પહેલું, કૃષ્ણને પાંડવોએ ધૃતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો. ખોટું વિધાન છે. બીજું વિધાન, ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે. વિધાન સાચું છે. ત્રીજું, અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન કરવું જોઈએ. વિધાન ખોટું છે. ચોથું, શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી. વિધાન ખોટું છે. પાંચમું, ધૃતરાષ્ટ્ર કૃષ્ણને માર્ગદર્શન આપવાનું કહે છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, ધૃતરાષ્ટ્ર સાથે વાતો કરવાનો કોઈ અર્થ નથી. વિધાન સાચું છે. બીજો પ્રશ્ન, કૃષ્ણનો અવાજ લથડ્યો, અગન સળગતી નહીં હોય. આ ફકરામાં કઈ બાબતો આવતી નથી? તેમાં પહેલું, બીજું, ચોથું અને છઠ્ઠું આ વાક્યની બાબતો આવતી નથી. ત્રીજું, કોણ શું કહ્યું? બે વાક્ય લખો. પહેલું, શ્રી કૃષ્ણ, ધર્મરાજ, તમારી વાત સાચી છે. યુદ્ધ પછીના પરિણામો ચિંતા મનને કોરી ખાવી છે. બીજું વાક્ય, મહારાજ, હું યુધિષ્ઠિરના સંદેશાવાહક તરીકે આવ્યો છું. પછી યુધિષ્ઠિરને લખતા,
તો જનાર્દન, હવે તમે જે અમારું માર્ગદર્શન કરો. અને બીજું વાક્ય થશે, માધવ, આપને વિશિષ્ટ કાર્ય તરીકે મોકલવા એ ઉચિત લાગતું નથી, પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ પણ નથી. ત્રીજું છે અર્જુન કહે છે વાક્યમાં, પહેલું વાક્ય, આપણે યુદ્ધ કરવામાં વિલંબ શા માટે કરીએ છીએ? બીજું વાક્ય, દુર્યોધનને એમના કુકર્મોની સજા કેમ કરતા નથી? ચોથું છે ભીમનું પહેલું વાક્ય, દાતશ્રી ફક્ત દુર્યોધન અને કૌરવોને પોતાના પુત્ર ગણે છે. નહીં કેશવ, તમારું અપમાન ન થવા દેવાય. પછી દ્રૌપદી કહે છે, ભ્રાતા, તમે મારા ચીરહરણની વાત ભૂલી ગયા? વાલ નહીં, વાત ભૂલી ગયા. બીજું વાક્ય છે, મારા હૈયામાં સળગતી આ આગ તમને દેખાતી નથી? ચોથો પ્રશ્ન, આ એકમમાં નીચે આપેલા સંવાદો મૂકવા હોય તો કોણ ક્યારે બોલી શકે તે લખો. પેલું, દુર્યોધન અને દુશાસન જીવતા હશે ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય. તો કૃષ્ણ જ્યારે યુદ્ધ અટકાવવા અંતિમ પ્રયાસ માટે હસ્તિનાપુર જઈ રહ્યા હતા ત્યારે એમને અટકાવવા દ્રૌપદી આ વાક્ય બોલી શકે. બીજું, હસ્તિનાપુરની રાજ્યસભા ઉપર થોડો તો વિશ્વાસ કરવો જ જોઈએ. એ ક્યારે? તો કે ધર્મરાજ જ્યારે શ્રી કૃષ્ણ પાસે માર્ગદર્શન માગે છે ત્યારે પાંડવોને સમજાવવા માટે કૃષ્ણ આ વાક્ય બોલી શકે છે. ત્રીજું, દ્રૌપદીના વાળ ખેંચનાર દુશાસનના હાથ ભાંગવા હું તૈયાર છું. તો યુદ્ધ બાબતે ચર્ચા કરવા એકઠા થયેલા પાંડવો અને કૃષ્ણની વાતચીત દરમિયાન અર્જુન આ વાક્ય બોલી પોતાનો આક્રોશ વ્યક્ત કરી શકે છે. ચોથું, હે ધૃતરાષ્ટ્ર, શ્રી કૃષ્ણની વાત સાચી છે. હસ્તિનાપુરને બચાવવા કોઈ નિર્ણય થવો જોઈએ. તો કે હસ્તિનાપુરની રાજ્યસભામાં કૃષ્ણ યુદ્ધ અટકાવવાનો પ્રસ્તાવ લઈને આવ્યા હોય ત્યારે તેમના સમર્થનમાં પિતામહ ભીષ્મ આ વાક્ય બોલી શકે છે. પાંચમું, મહારાજ, શ્રી કૃષ્ણ વિશિષ્ટકાર તરીકે આવ્યા છે. તેમની સાથે દુર્યોધન અવૈવિક કરી રહ્યો છે જે રાજનીતિથી વિરુદ્ધ છે. તો આ વાક્ય વિદુરજી, દુર્યોધન જ્યારે રાજ્યસભામાં શ્રી કૃષ્ણ સાથે ધૃષ્ટતા કરી રહ્યા હતા ત્યારે બોલી શકે છે. પાંચમું, આ એકમમાં યુધિષ્ઠિર, કૃષ્ણ અને દ્રૌપદી માટે વપરાયેલા નામોની યાદી બનાવો. તો યુધિષ્ઠિર માટે વપરાય છે ધર્મરાજ, શ્રી કૃષ્ણ વપરાય છે જનાર્દન, કેશવ, માધવ અને વસુદેવ. દ્રૌપદી માટે કૃષ્ણ અને પાંચાલી 2 નામ છે. છઠ્ઠું છે, અહીં મહાભારતમાં કેટલાક પાત્રો કોઈ પ્રશ્નોનો જવાબ આપે છે. તમારે એનો પ્રશ્ન લખવાનો છે. પેલો છે પ્રશ્ન, નકુલ, વનવાસી દરમિયાન તમે શામાંથી બનેલા કપડાં પહેરતા? તો કે નકુલ, વનવાસી દરમિયાન વસ્ત્રો ક્યાંથી લાવવા? અમે વૃક્ષોની છાલથી બનેલા કપડાં પહેરતા. બીજું પ્રશ્ન, અર્જુન, વનવાસ દરમિયાન તમે રોજ શેનો અભ્યાસ કરતા હતા? અર્જુન, વનવાસ દરમિયાન હું રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. પ્રશ્ન, દુર્યોધન, તમે ગદા યુદ્ધ કોની પાસે શીખ્યા હતા? તેમણે તેમની કઈ વિદ્યા આપી હતી? તો દુર્યોધન, ગદા યુદ્ધ તો હું બલરામજી પાસેથી શીખ્યો હતો અને તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી હતી. ચોથું પ્રશ્ન, યુધિષ્ઠિર, તમને દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓનો ભય છે? આ ભય છે તો શેનો છે? યુધિષ્ઠિર, મને દુર્યોધનના પક્ષથી લડનાર મહારથીઓથી ભય નથી, પણ યુદ્ધમાં ક્યાંય અસત્યનો આશરો લેવો પડે એને તો ભય છે. પાંચમો પ્રશ્ન, કૃષ્ણ યુદ્ધના પરિણામની તમને ખબર છે અને એ વાત માટે કઈ વાત સ્વીકાર્ય નથી? તો કૃષ્ણ, યુદ્ધની પરિણામની જો તો તમને ખબર જ છે, પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જોઈએ. સાતમો છે, નીચેનો ફકરો વાંચો, તેમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફરીથી ફકરો લખો. તો અહીંયા ખાલી જગ્યામાં જે બાકી રહેતા લડાઈની, પછી બીજી ખાલી મળશે ભયંકર, પછી લડાઈ, એના પછી હથિયારો, સૈનિકો, અનાથ, ખૂબ ખરાબ અને લડાઈના આવશે ખાલી જગ્યાનો જવાબ. પ્રશ્ન નંબર 8, ઉદાહરણ પ્રમાણે વિશેષતા સૂચક પદો નીચે લીટી દોરોને લખો. તો પહેલા બેમાં તો આપણે ત્રીજામાં છે થશે સાપિત, ચોથામાં અડધા,
પાંચમામાં ઉના, છઠ્ઠામાં કરુણાભરી, સાતમામાં સળગતી, આઠમામાં આંસુભરી, નવમામાં કુટિલ, દસમામાં ધારી, 11મામાં બુલંદ અને 12મામાં 5. નવમો પ્રશ્ન, અહીં આપેલ ખાલી જગ્યામાં કોઈ વિશેષણ લખો. પેલું, ગરીબ માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો. બીજું, શિયાળે મૂર્ખ કાગડા પાસેથી પૂરી પડાવી લીધી. ત્રીજું, માલિની મોટા અવાજે પોતાના વાત કરતી હતી. ચોથું, અમારા વર્ગમાં વંદન હોશિયાર છોકરો છે. પાંચમું, કાળા કૂતરાએ જોર જોરથી ભસવા માંડ્યું. છઠ્ઠું, ભગવાન શિવને પીળી કરેણના ફૂલ ચડે છે. સાતમું, લતા મંગેશકરનો સુરીલો અવાજ સૌને પ્રિય છે. 10મો છે પેટા વિભાગમાં, નીચેના શબ્દો વચ્ચેના ખાલી જગ્યામાં તમે તમારી રીતે શબ્દકોશના ક્રમ મુજબ કોઈ પણ શબ્દ લખો. તો પેલું કવિતા, કામણ, કુમાર, કેશ, કોમલ, કૌશલ, ક્યારો ને ક્યાસ. બીજું છે માટલું, માણસ, માધવ, મામા, મામી, મામેરું ને માંસ. 8મો છે પ્રશ્ન, નીચેના શબ્દોના સમાનાર્થ શબ્દ લખો. પેલું થશે ચીરનું વસ્ત્ર, અજંપોનું અશાંતિ, યોદ્ધોનું સૈનિક, તાતનું પિતા, આક્રોશનું ગુસ્સો, નારીનું સ્ત્રી, કુટિલનું કપટી, શ્રેયનું યશ, ઉજાણીનું મિજલસ. 9મો પ્રશ્ન, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થ શબ્દ લખો. અન્યાયનું ન્યાય, સ્વીકારનું અસ્વીકાર, પોતાનાના પારકા, નિષ્ફળનું સફળ, ભવિષ્યનું ભૂતકાળ, આગમનનું નિર્ગમન, નબળાનું સબળા, કાયરનું વીર, વિવેકીનું અવિવેકી, પ્રસન્નતાનું અપ્રસન્નતા. પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. તારીના લખાય ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર, દુર્યોધન, કૃપાચાર્ય, વિશિષ્ટકાર, નિશ્વાસ, ધૃષ્ટતા, દ્રષ્ટિ અને ભીષ્મ. પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પેલું આવશે એમાં ઉત્તરાયણ, એરાવત, કાજલ, કૌશિક, ક્ષિતિજ, ગૌશાળા, જ્ઞાનસગ, મૌલિક, લેખિકા અને સત્તાધાર. આ જ્ઞાન સત્ર છે, જ્ઞાન સત્ર છે. બીજું છે એમાં કલ્યાણ, કરુણા, કુકર્મો, કુટિલ, કૃષ્ણ, કેવળ અને કૌરવો. કેવળ અને કૌરવ. ત્રીજામાં આવશે કરુણા ભીને, પછી ચીરહરણ ભીની, કરુણા ભીની, ચીરહરણ, બદ્તર, રક્તરંજિત, વિશિષ્ટકાર, શાપિત અને સંસ્કૃતિ. આ તો છે. 12મો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, અજ્ઞાતવાસ પૂર્ણ થયા પછી પાંડવો જે સ્થાને રોકાયા હતા તે સ્થળ ઉપપ્લવય. બીજું, કેવળ આદર્શોની વાતો પણ અમલમાં શૂન્ય હોય તેવું સુફિયાણું. ત્રીજું, આધાર વગરનું નિરાધાર. ચોથું, ખરાબ કર્મો, કુકર્મો. પાંચમું, સુલેહ કે સમાધાન માટેની વાતચીત, વિશિષ્ટ. છઠ્ઠું, સમાજ વિરોધી ખાના ખરાબી કરનાર, આતતાયી. સાતમું, લોહીથી ખરડાયેલું, રક્તરંજિત. પ્રશ્ન નંબર 13, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમ પ્રયોગ કરો. પેલું, કડવો ઘૂંટડો ગળી જવો એટલે કે અપમાન સહન કરવું. વાક્ય, જે માનવજાતનું કલ્યાણ થતું હોય તો હું કડવો ઘૂંટડો ગળી જવા તૈયાર છું. બીજું, આક્રોશ વ્યક્ત કરો એટલે કે ગુસ્સો બતાવવો. વાક્ય, અર્જુનને આક્રોશ વ્યક્ત કરીને યુદ્ધમાં વિલંબ ન કરવા કહ્યું. ત્રીજું, વાયુ વેગે પ્રસરવું એટલે થશે ઝડપથી ફેલાઈ જવું. વાક્ય, શ્રીકૃષ્ણના આગમનની વાત હસ્તિનાપુરમાં વાયુ વેગે પ્રસરી ગઈ. ચોથું, અટ્ટહાસ્ય કરવું એટલે કે જોર જોરથી હસવું. વાક્ય, દુશાસન અટ્ટહાસ્ય કરી પાંડવો ભીખમાં રાજ્ય માગે છે એમ કહેવા લાગ્યો. પાંચમું, તીખી નજરે જોવું એટલે કે ગુસ્સાથી જોવું. વાક્ય, વિદુરની વાત સાંભળીને દુર્યોધને તેમની સામે તીખી નજરે જોયું. 14મો પ્રશ્ન, યોગ્ય વિરામચિહ્નો મૂકી અને વાક્યો ફરીથી લખો. તો ઉપરના જે વાક્ય છે એમાં યોગ્ય વિરામચિહ્ન મૂકીને વાક્યો ફરીથી લખ્યા છે. તમે વિડીયો પોઝ કરીને લખી લેજો.
તો આ હતા આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.